હું કે મજામાં ઘણા ટાઈમ પછી વ્લોગ લઈને તું તો આવ્યો આજે હમણાં સારું ને વાહ તો ભાઈ જો 6 વાગી ગયા હે અને હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આપના આજના 30 દિવસ ચેલેન્જના બીજા દિવસમાં. હવે 6 વાગે ઉઠીને વ્લોગ તો ચાલુ કરી દીધો હે. ઉઠાતું જ નહોતું કોઈ વાતે, પણ કીધું વ્લોગ બનાવો હે એટલે ઉઠી ગયો. ઉઠીને હવે વ્લોગે ચાલુ કરી દીધો અને હવે આગળ બન્યા રહ્યો. હજી બધું આપણે કરવું છે. તો ભાઈ જો હવે નાઈ તૈયાર થઈ ગયો હું, એટલે હવે લેસન કરવા બેહવું જોઈએ, કારણ કે એસપી નું આખું ચેપ્ટર લખવાનું આવ્યું છે. જો ઈ નહીં લખીને તો બપોરે ખોટું કંઈક કહે ને કંઈક લાંબુ થાય, એના કરતાં લખવા બેસી જવું સારું. બાકી તમે વ્લોગમાં બન્યા રહો. તો ભાઈ લેસન એ કરી નાખ્યું. લેસન કરીને હું અત્યારે સ્કૂલે જઈ હતો. સ્કૂલે જઈ આવીને પાછો ઘરે આવી ગયો. એટલે કેટલા વાગ્યા જો 7:45 આવ્યા છે. ઘરે આવીને જમી લીધું. જમીને પાછો વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો. અને હજી રાતે હું ડિસ્કોડાનિયામાં જવાનો હો. ત્યાંનું હજી હું તમને બધું બતાવીશ. એટલે અત્યારે બન્યા ત્યાં જો ક્યાંય બાયને ન નીકળી જતા આમાંથી વ્લોગમાં. જય માતાજી. જય માતાજી ભાઈ. હું કે મજામાં ઘણા ટાઈમ પછી વ્લોગ લઈને તું તો આવ્યો આજે. હમણાં થોડાક દિન નહોતો ઉતર્યો એટલે અત્યારે 30 દિનો ચેલેન્જ લીધો જોઈ હવે થાય તો આજે આવા રોજ બનાવજે અને તું શું કહેવાય કન્ટિન્યુ રાખજે ને આગળ વધો. ને આમાં ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો. આ ભાઈને મહેનત કરે છે છોકરો, તો એને થોડોક આગળ વધારો. ચાલુ તો કર્યું છે. કોમેન્ટ કરો હારી એટલે મજા આવશે વ્લોગ બનાવવાની. અને અંદર ચેલેન્જ તો લીધો, હવે જોયા બને કે ન બને. જોઈને દીકા ચેલેન્જ પૂરી જ કરવાની વાત. ભાઈ તો જો હવે કીધું એમ કે ચેલેન્જ પૂરી કરવાની વાત છે. હજી આપણે કાના સર પાસે જાય, પછી હાર્દિક સર પાસે જાય, કન્ટિન્યુ રહેજો. હાલો ક્રિકેટ રમવા બધા હાલો આગમ. ભાઈ તો હાલો ક્રિકેટ રમવું હોય તો પૂગી જાવ. હાલો શિવ શક્તિ ગરબામાં. આપણા હાર્દિક સાહેબ જો વ્લોગ જ બનાવે છે. આ બાજુ આપણા વનભા. એક દડામાં ખાલી માં ગયેલો હોય. જય માતાજી. જય માતાજી. મજામાં? સારું ને? મજા. અખંડ મોજ. આ બાજુ આપણા હાર્દિક સર જો વ્લોગ જ બનાવે છે. સારું ને? વાહ. જય માતાજી. જય માતાજી. હજી વ્લોગમાં બની રહેજો. આવી જ રીતે તમને ઘણું આગળ હજી જોવા મળશે. તો ભાઈ મેં તમને વાત કરી હતી કે આપણો ભાઈબંધ આવે એની ભેગું ક્લાસે જવાનું છે. હા, એ ભાઈબંધ આપણો આવડો આ વિરાટભાઈ. હા જો હવે ક્લાસે પહોંચી ગયા અહીં શિવ શક્તિ ગરબામાં. હજી આગળ જોતા જાવ. હજી હું રમવાનું છે એ મને નથી ખબર, પણ હજી તમને જે રમીને એ બધું તમને બતાવું ને કેટલા વાગ્યા ઉઠી અહીંયા હું એ મને નથી ખબર. એટલે હજી આગળ તમે જોતા જાવ. તો ભાઈ જો આપણો ચોકડીનો રાઉન્ડ પૂરો થયો ને ત્યાં ધૂલો આવી ગયો ને એને જો વ્લોગ ચાલુ કરી દીધો હોય. હવે જો 6 સ્ટેપનું કીધું હોય એટલે ચાલુ કરી દે 6 સ્ટેપ. સિક્સ સ્ટેપ રમાઈ ગયા ને હવે ઘરે જવાનું થયું છે અત્યારે. એટલે તો ઘરે વયા જાય, કારણ કે ઓલા વિરાટભાઈને બહાર જવાનું છે. અત્યારે ઘરે ભાગી આગળ જઈએ. તો ભાઈ હવે ઘરે પહોંચી ગયો. ઘરે આવીને હાથ પગ ધોઈ નાખ્યા. એટલે હવે નવરા થઈ ગયા. એટલે હવે ખાઈ પી લઈ, કારણ કે હાઈ તો ખાઈને હું જાતો નથી. હવે ખાવાનું શું એ જોઈ લઈ. અહીંયા ક્યાં છે? અહીંયા ના, અહીંયા ક્યાંય ન હોય. આ તો કુકર ઊંધું કર્યું છે. આમાં છે આ ભાઈ એરિયા જો પૌવા બટેટા છે. ઉભા લાઈટ કરો નહીં દેખાય થોડું ઘણું કદાચ. હવે જો પૌવા બટેકા છે. એટલે હવે પૌવા બટેટા ખાઈ લઈ. ખાઈને પછી વ્લોગ એડિટ કરી નાખું. વ્લોગ એડિટ કરીને સુઈ જાઓ, કારણ કે કાલે પાછો વ્લોગ બનાવવાનો છે. સવારે 6 વાગે વ્લોગ ચાલુ કરી દેવાનો છે. એટલે 6 વાગે સુઈ જાઓ. ઓલા હું રાઈતા સુઈ જાઉં અને સવારે વહેલો ઉઠીને 6 વાગે વ્લોગ ચાલુ કરી દઉં. હજી તો વ્લોગ એડિટ કરીશ પછી સુઈ જઈશ. હવે બનાવવાના જ છે. એટલે આ વ્લોગને લાઈક કરી નાખો ને શેર કરી નાખો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ડેઈલી વ્લોગ જોઈ નાખો. મળીએ હવે આવતા વ્લોગમાં.